Hello students, myself Divya Patel. Welcome to my YouTube channel Knowledge is Power. આજે વિદ્યાર્થીઓ આપણે સ્ટેન્ડર્ડ ઇંગ્લિશનું જે યુનિટ 1 છે એનું જે રીડ 2 છે ધ વાઇલ્ડ સેવિયર એના વિશે ભણીશું. આ જે સ્ટોરી છે એ અલીભાઈની સ્ટોરી છે. એ કેવી રીતે પોતાનું સર્વાઇવિંગ કરે છે એના વિશેની સ્ટોરી છે અને જે એક્સપિરિયન્સ એમને થાય છે એ એક્સપિરિયન્સ અહીંયા વર્ણવવામાં આવ્યો છે. The wild savior. Neelam came dashing into the house shouting joyfully, Alibhai has came, Alibhai has came. નીલમ ઘરમાં જોરથી અવાજ કરીને અને કૂદતા કૂદતા ખુશી ખુશી એન્ટર થાય છે અને કહે છે કે અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. All the members of a Ram Singh family went running out to see, and there he was, a tall man with broad shoulders, red cheeks and nose with an whitish complexion. ઘરના દરેક વ્યક્તિ, રામસિંહના ફેમિલીના ઘરના દરેક વ્યક્તિ ઘરની બહાર આવીને જોવે છે. ત્યાં હતા અલીભાઈ, જેમની હાઇટ ટોલ હતી, એમના શોલ્ડર્સ બ્રોડ હતા, એમનું નાક અને એમના ચીક્સ રેડિશ હતા અને એમનો સ્કિનનો કોમ્પ્લેક્શન જે હતું, સ્કિનનો જે કલર હતો એ વ્હાઇટિશ છે. He was dressed in a warm, thick, long woolen coat, tight trousers, big leather boots, and a brown fur cap. એમનો જે ડ્રેસિંગ હતું તે વોર્મ, ગરમ વુલન કોટ પહેરેલો હતો, ટ્રાઉઝર એમનું ટાઈટ હતું, એમને લેધરના મોટા જે શૂઝ હોય છે, બૂટ હોય છે તે પહેરેલા હતા અને બ્રાઉન ફર કેપ પહેરી હતી. With a broad smile full of warmth, Ram Singh hugged him and said, "Come in, come in." રામસિંહે અલીભાઈને સ્માઇલ આપીને એમને ઘરમાં આવકાર્યા કે તમે ઘરમાં આવો. યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. તમારું ઘરમાં સ્વાગત છે. અલીભાઈ patted everyone and spoke lovingly to each member of the family in his thick, strong voice and made himself comfortable on a couch. અલીભાઈએ ઘરના દરેક વ્યક્તિને એકદમ સારા અવાજે, પ્રેમભર્યા અવાજે દરેકને આવકાર્યા અને કમ્ફર્ટેબલ કોચની ઉપર બેઠા. મધર પ્રિપેર્ડ સમ ટી while રામસિંહ ટોક ટુ અલીભાઈ. મધર જે છે એ ચા બનાવી રહ્યા છે અને રામસિંહ તે વખતે અલીભાઈ સાથે વાત કરી રહ્યા છે. અલીભાઈ વોઝ ટ્રાવેલર who covered long distance on a foot in Himalayas mountains. અલીભાઈ એક ટ્રાવેલર છે. એ ઘણા બધા ડિસ્ટન્સ સુધી ચાલીને હિમાલયના માઉન્ટેનમાં ચાલીને આવ્યા છે. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર. એમને નેચર ઓબ્ઝર્વ કરવાનું બહુ જ ગમે છે. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ. એ એક ગામથી બીજે ગામ જાય છે. ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ. એક ટાઉનથી બીજા ટાઉન જાય છે માઉન્ટેનના. સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, હર્બ્સ એન્ડ મેડિસિન્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ he had collected during his traveling. એમના ટ્રાવેલિંગ દરમિયાન અલીભાઈ જે ડ્રાય એપ્રિકોટ્સ હોય છે, જે હિમાલયના હર્બ્સ અને મેડિસિન્સ છે અને જે પ્રિશિયસ, જે મહત્વપૂર્ણ અને ઇમ્પોર્ટન્ટ સ્ટોન્સ જે હોય છે જે હિમાલયમાંથી મળે છે એને એ વેચતા જાય છે. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આસ્ક રામસિંહ. રામસિંહે પૂછ્યું, આ વખતે તમે ક્યાં જઈને આવ્યા? આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. હું હાઈ માઉન્ટેન્સ સુધી પહોંચીને આવ્યો છું, જે ઇન્ડિયા અને તિબેટની બોર્ડર્સ છે ત્યાં સુધી. અલોન? આસ્ક નીલમ. નીલમે પૂછ્યું, એકલા જઈને આવ્યા? ઓફકોર્સ, આઈ એમ યુઝ ટુ ઇટ. હા, મને આદત છે. વેલ, આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. હું અહીંયા ખાલી આજની રાત માટે જ રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, હી સેડ. અલીભાઈએ કીધું કે બીજા દિવસે મોર્નિંગમાં જ એ અહીંયાથી જતા રહેશે. નો અલીભાઈ, નો, વી વોન્ટ લેટ યુ ગો. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, સેડ નીલમ. પણ નીલમે કહ્યું, ના અલીભાઈ, અમે તમને નહીં જવા દઈએ. અમને તમારી જે હિલ સ્ટેશન્સની સ્ટોરીઝ છે એના વિશે સાંભળવું છે. આફ્ટર લોટ ઓફ insistence he agreed to stay for 2 days. ઘણું મનાવ્યા પછી એ 2 દિવસ રહેવા માટે રેડી થયા. That night they
all kept awake till late, sitting on his bed, listening to his interesting travel experience. એ દિવસે રાત્રે લેટ સુધી જાગીને તેમનું જે બેડ હતું એના પર બેસીને એમની ટ્રાવેલ એક્સપિરિયન્સ સ્ટોરી વિશે સાંભળતા રહ્યા. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈ એમની સ્ટોરી કહેવાનું શરૂઆત કરી. It was almost a couple of hours to the nearest village. I was only a few miles away from the border of India and Tibet. 2 કલાક પહેલાની વાત છે. એક વિલેજની નજીકમાં જ્યાં આગળ થોડોક જ દૂર તિબેટ અને ઇન્ડિયાની બોર્ડરની થોડીક જ દૂર I was hungry and sat down to enjoy my lunch. મને ભૂખ લાગી હતી અને હું મારો લંચ ખાવા માટે બેઠો. It was totally quiet everywhere except some birds chirruping sometimes. બહુ જ શાંત હતું વાતાવરણ. થોડાક જે બર્ડ્સ હતા એ ખાલી સિરપિંગ કરી રહ્યા હતા, અવાજ કરી રહ્યા હતા. I had hardly had a few morsels when I heard soft feeble growls. મને એક થોડોક અવાજ આવ્યો, ગ્રોલિંગ કરવાનો જે અવાજ છે એ આવ્યો. I was alarmed because from the sounds I was sure that it was nothing but a bear. હું એ સાઉન્ડને કારણે ચોંકી ગયો કે આ જે અવાજ છે એ કોઈનો નહીં પણ બિયરનો છે. I quickly closed my tiffin box and bent low. મેં જલ્દીથી મારું જે ટિફિન બોક્સ હતું એને બંધ કરી દીધું અને નીચેની તરફ ઝૂકી ગયો. So that the smell of the food and my body were not carried by the strong breeze to the monster. જેને કારણે મારી બોડીની અને મારા ફૂડની જે સ્મેલ છે એ જે સ્ટ્રોંગ સ્મેલ જે છે એ મોન્સ્ટર સુધી ના પહોંચે. I took up my bamboo staff with its pointed iron end in my right hand and a big double-edged knife in my left. અલીભાઈએ તરત જ એમનું જે બેમ્બુ સ્ટેફ હતું જે એન્ડિંગમાં આયનના પોઈન્ટ આયનવાળા ભાગથી કનેક્ટેડ હતું એને રાઈટ હેન્ડમાં પકડ્યું અને લેફ્ટ હેન્ડમાં એમને ધારદાર જે નાઇફ છે એને પકડ્યું. I crawled carefully to the edge of the mountain and looked down into a deep narrow valley. હું ધીરે ધીરે માઉન્ટેનના જે એજ છે, માઉન્ટેનની જે પોઈન્ટ હતું ત્યાં સુધી ક્રોલિંગ કરતો કરતો ગયો, ડીપ નેરો વેલી સુધી. Soon my eyes caught sight of a 2 tiny snow leopard cubs on a small flat piece of a land on the slope of the opposite mountain. મેં ઓપોઝિટ માઉન્ટેનની સામે મારા જે માઉન્ટેન હતું એના ઓપોઝિટ સાઈડ મારા સામેના માઉન્ટેનમાં જે પ્લેન માઉન્ટેન હતું, જે સપાટ જમીન હતી, એ માઉન્ટેન પર 2 લેપર્ડના જે કબ્સ, નાના નાના જે એમના બચ્ચા હતા, સ્નો લેપર્ડના જે કબ્સ હતા તે ત્યાં આગળ હતા. ઓ વાવ, વોટ ડીડ દે લુક લાઈક? આસ્ક નીલમ. એ કેવા દેખાતા હશે? They were beautiful. એ બહુ સુંદર દેખાતા હશે. Their fluffy snow white furry coat matched perfectly with the snow, said Alibhai as if visualizing them just in front of his eyes. અલીભાઈને સામે જે રીતે એમની આંખોની સામે એ જે વ્હાઇટ સ્નો વ્હાઇટ ફરી કોટ જે એમને સ્નો જેવા જે કપ્સ હતા નાના નાના તે એમની આંખોની સામે હતા. વોટ વર ધ કપ્સ ડુઈંગ? આસ્ક ધી અર્જુન. અર્જુને પૂછ્યું એ કપ્સ શું કરી રહ્યા હતા? દે વર પ્લેઇંગ. એ લોકો રમી રહ્યા હતા. Each one crouched on the snow and rolled their lovely green eyes at each other. બંને એકબીજાની ઉપર જે સ્નો હતો એની ઉપર ક્રોચિંગ કરી રહ્યા હતા, એમની જે ગ્રીન આઈઝથી એકબીજાને જોઈ રહ્યા હતા. Then one would jump on the other. અને એકબીજાની ઉપર જમ્પ કરતા હતા. They would wrestle for a while, growing softly. તે બંને કપ્સ એકબીજા સાથે રેસલિંગ કરી રહ્યા હતા, ગ્રોલિંગ કરી રહ્યા હતા શાંતિથી. They would crouch again and wrestle again. Again and again, crouching and wrestling કરી રહ્યા હતા. Watching them was a fun. એ લોકોને જોવું ફન હતું, એન્જોય કરી રહ્યા હતા અલીભાઈ. But I was worried too because the mother leopard could not be seen anywhere. પણ મને એ વાતનો ડર હતો કે મધર લેપર્ડ ક્યાંય દેખાતી ન હતી.
The mother is very ferocious when she is with cubs. જે મધર હોય છે એ વધારે ફેરસિયસ હોય છે, વધારે ડેન્જર સાબિત થાય છે જ્યારે એના કપ સાથે હોય છે. Then what happened? asked Neelam. નીલમે પૂછ્યું કે ત્યાર પછી શું થયું? Well, I kept close to the ground on my belly. હું મારા બેલી પર ગ્રાઉન્ડ પર ત્યાં આગળ સૂઈ ગયો. I was worried if the mother was around. મને એ વાતનો ડર હતો કે એની જે મધર છે એ મારી આજુબાજુ ના હોય. So when I saw a very strange thing happen, all of a sudden a huge black bear came growling from the trees and rushed towards the cubs. થોડાક જ ટાઈમમાં મને એક એવી સ્ટ્રેન્જ વાત ત્યાં આગળ દેખાઈ કે અચાનક જ જે બ્લેક બિયર હતું એ ગ્રોલિંગ કરીને ઝાડ પરથી ચડીને એ કપ્સની નજીક આવ્યું. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કપ્સ ધેન મી. હવે મને મારા કરતાં કપ્સની ચિંતા વધી ગઈ. વિધિન નો ટાઈમ I heard a deafening roar of an anger from just a few meters away from me. થોડાક જ ટાઈમમાં મારાથી થોડા મીટર દૂર મને એક ગુસ્સા ભર્યો જે રોરિંગ જે હતું એ સંભળાયું. To my horror and surprise, a big white cat, the monster snow leopard, appeared jumping down on a nearby huge rock. મારા નજીકના પથ્થર પર મને એક સરપ્રાઇઝિંગ અને હોરર અવાજ જે સંભળાયો અને દેખાયું કે એ નજીકના પથ્થર પર બિગ મોટી વ્હાઇટ કેટના જેવી સ્નો લેપર્ડ ત્યાં આગળ જમ્પ કરીને ઊભી હતી. ઘોષ એક્સક્લેમ અર્જુન. અર્જુન એકદમ સરપ્રાઇઝ થઈ જાય છે. હાઉ હોરિફાઇંગ સે એડેડ નીલમ. નીલમ કહે છે કે કેટલું ડરાવનું દ્રશ્ય હશે. કીપ ક્વાઇટ સેડ ધ મધર ઇમ્પેશન્ટલી. વોટ હેપન ધેન. મધરે બંનેને ચૂપ કરાવ્યા. શાંત રહો. ત્યાર પછી શું થયું? Thank God, I was lucky for her eyes were fixed on her cubs and she didn't look up at me. ભગવાનની કૃપાથી જે મધર લેપર્ડ હતી એને મને ના જોયો કારણ કે એની જે આઈઝ હતી એના કપ્સ ઉપર ફિક્સ્ડ હતી. Within moments, the mother leopard leaped down to the cubs to protect them. અને થોડાક જ ટાઈમમાં જે મધર લેપર્ડ હતી એ કૂદીને એના કપ્સને પ્રોટેક્ટ કરવા માટે ત્યાં પહોંચી ગઈ. Springing up in the air, she landed straight on the bear, fiercely and fearlessly. Straightly જોઈને એ ડિરેક્ટલી ફાયર્સલી એકદમ ઘાતક રીતે અને એકદમ ડર્યા વગર એને બિયર પર અટેક કર્યું. The bear lost his balance. બિયર એમનું જે બેલેન્સ હતું એ ખોઈ બેઠું. The violent wild beast went rolling down the steep, snowy slope, tumbling on each other till they landed in the narrow valley with a loud thud. I craned my neck and so did the two frightened cubs. બંને વાયલેન્ટ જે વાઇલ્ડ બીટ્સ હતા, બંને જે એનિમલ હતા એ રોલિંગ કરતા કરતા એ જે સ્નોવી સ્લોપ હતો તેના પર નેરો જે વેલી હતી ત્યાં આગળ પહોંચ્યા. એન્ડ મને ચિંતા હતી, હું મારા નેકથી ઊંચું જોઈને ગળાથી ઊંચું જોઈને એ જોઈ રહ્યો હતો કે જે બંને કપ્સ હતા એ બહુ જ ડરેલા હતા. The mother instinct of protecting her young ones is very strong. જે મધર લેપર્ડ હતી એ પ્રોટેક્ટ કરી રહી હતી એના કપ્સને. અલીભાઈ, she is always ready to fight unto that for her young ones, said Ramsingh. રામસિંગે કહ્યું, અલીભાઈ એ હંમેશા રેડી હોય છે એના જે યંગ વન્સ છે, એના જે નાના કપ્સ છે એને બચાવવા માટે એ ડેથ સુધી એટલે પોતાને મરવાથી પણ નથી વિચારતી. યસ, યુ આર રાઇટ, said the mother lovingly looking at the smiling face of Neelam and Arjun. મધરે હસીને જે અર્જુન અને નીલમ સાથેની સામે જોઈને સ્માઇલિંગ ફેસ દ્વારા કહ્યું કે હા તમે સાચા છો. અલીભાઈ continued, the huge bear 3 times the size of the mother leopard stood up on his ledge. He stretched out his big paws with strong and sharp nails. અલીભાઈએ ત્યારબાદ કન્ટિન્યુ કર્યું કે જે હ્યુજ જે મોટો જે બિયર હતું એ 3 વખત મધર લેપર્ડની ઉપર જે છે
મધર લેપર્ડ કરતાં 3 ગણા મોટો હતો. સ્ટૂડ અપ ઓન હિઝ hind legs. Hind legs, he stretches out his big paw with a strong and sharp nail. એને મધર લેપર્ડની સામે સ્ટ્રેચિંગ કર્યું અને એનો જે મોટો જે હાથનો પંજો હતો, એના જે નેલ્સ હતા એ બહુ શાર્પ હતા, એ સ્ટ્રોંગ હતા. એને મારવાનો ટ્રાય કર્યો. He showed his teeth and growled. અને એના જે દાંત હતા એ દેખાડ્યા and growling કર્યું. The mother snow leopard looked at him for a second, snarled and with a leap knocked down the black monster. જે મધર લેપર્ડ હતી, સ્નો લેપર્ડ હતા, એ બિયરની સામે શાંતિથી એમને જોઈ રહ્યા હતા, બ્લેક મોન્સ્ટરની સામે જોઈ રહ્યા હતા. સો ધ હોલ વેલી ઇકો વિથ ધ સાઉન્ડ્સ ઓફ ધેર ફાઇટ. અને જે આખી વેલી હતી એ ખાલી જે બંનેના ફાઇટ હતા એને કારણે એના ઇકોથી જે છે એનો જ સાઉન્ડ સંભળાઈ રહ્યો હતો. તો સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, tearing away big pieces of a black furry skin of the bear. જે સ્નો લેપર્ડ હતો એ સ્વિફ્ટ કરીને જમ્પ કરીને સાઈડ બાય સાઈડ જે બ્લેક બિયર હતું એના સ્કિનની ઉપર જે છે એ બિગ પીસ મતલબ કે મારવાનો ટ્રાય કરી રહ્યા હતા. The bulky and a slow bear failed to injure his enemy. But જે બિયર છે એ લેપર્ડને ઇન્જર કરી શકતું નથી. The fight lasted for about 10 minutes. જે ફાઇટ છે એ છેલ્લા 10 મિનિટની રહી ગઈ હતી. The bear was bleeding here and there. બિયરને અહીંયાથી અને ત્યાંથી બ્લીડિંગ થઈ રહ્યું હતું. Whenever the leopard attacked, the bear lifted his huge paws to cover his face. જ્યારે જ્યારે લેપર્ડ અટેક કરે છે ત્યારે બિયર એના જે હાથનો પંજો છે એનાથી ફેસને કવર કરી લે છે. The bear was now trying to escape to save his life. હવે બિયર ત્યાંથી ભાગી જવા માંગે છે કારણ કે એને એની લાઈફ બચાવી હતી. They both moved further and further till they disappeared round an huge mountain. બંને ત્યાંથી જતા રહે છે ત્યાં સુધી જ્યાં સુધી માઉન્ટેન પર બંને દેખાય નથી, ડિસઅપિયર નથી થઈ જતા ત્યાં સુધી ત્યાં આગળથી બંને એકબીજાથી દૂર જવાનો ટ્રાય કરી રહ્યા છે. I could not see them for a while, but I could hear the growls and snares. મને એ બંને વાઇલ્ડ જે બીટ્સ હતા એ માઉન્ટેન્સ પર દેખાઈ નહોતા રહ્યા, બટ એમનો જે ગ્રોલિંગનો અને જે સ્નેરલિંગનો અવાજ જે છે એ સંભળાઈ રહ્યો હતો. Then the valley was calm and quiet once again. અને ફરીથી એ વેલી જે છે એ શાંત થઈ ગઈ. The mother reappeared and ran up to her cubs. She smiled and licked them over and over again to make sure that they were not hurt by the bear. જે મધર લેપર્ડ હતા એ ફરી ત્યાં દેખાયા એના કપ્સ પાસે અને ત્યાં આવીને એ ચેક કરી રહ્યું છે કે બિયરને કારણે એમના જે કપ્સ છે એમને કોઈ હર્ટ તો નથી થયું ને. The three then climbed up the mountain and disappeared. ત્યારબાદ ત્રણે ત્યાંથી માઉન્ટેન પર ચડી રહ્યા છે અને ત્યાંથી ડિસઅપિયર થઈ જાય છે. You must have felt very relieved, said Neelam. હવે તમને સંતોષ થયો હશે ને, હવે તમને હાશકારો થયો હશે. નીલમ કહે છે quite. I stayed in the position for some more time and watched the family disappearing in the woods. Waving their tails, I also waved my hands and said goodbye. હા, શાંતિ તો થઈ પણ હું એ જ પોઝિશન પર મારી ત્યાંને ત્યાં બેસી રહ્યો અને એ લોકોને દેખતો રહ્યો જ્યાં સુધી એ લોકો જે વૂડ્સ હતા, જે ફોરેસ્ટ હતું એમાં ડિસઅપિયરિંગ ના થઈ ગયા ત્યાં સુધી. એમની જે ટેલ છે એનાથી એ લોકો વેવ કરીને ત્યાંથી જઈ રહ્યા હતા, હલાવીને જઈ રહ્યા હતા અને જે એ વેવિંગ ટેલ્સને જોઈને અલીભાઈએ પણ એમને ગુડ બાય કર્યું એમના હેન્ડથી. બટ વોટ હેપન ટુ ધ બિયર? આસ્ક્ડ ધી અર્જુન eagerly. અર્જુને પૂછ્યું બિયરનું શું થયું? ગોડ નોઝ. ભગવાન જાણે. All I know is that the coming of the bear was blessing for me because it really saved me. જો એ બિયર ત્યાં આગળ ના આવ્યો હોત તો એને કારણે જ અલીભાઈનો જાન જે છે, જીવ જે છે એ આજે જોખમમાં મુકાતા બચ્યો છે. I thank God for saving the cubs and me too. મેં ભગવાનને થેન્ક યુ કીધું કે એમને કપ્સને અને મને બંનેની જાન જે છે એ બચાવી લીધી. તો આ હતી સ્ટોરી અલીભાઈની અને કેવી રીતે એ
આ જે મધર લેપર્ડ હતી એનાથી બચ્યા, તો એને કહેવાય છે ધ વાઇલ્ડ સેવિયર. આઈ હોપ સ્ટુડન્ટ્સ યુ મે અન્ડરસ્ટુડ ધ હોલ સ્ટોરી. જો તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરી શકો છો. થેન્ક યુ.